અમારા મુકેશભાઈ ગામમાં આવી ગયા ડાયરેક્ટ માવા લેવા આવ્યા અને માવાની ઇન્કમ એટલે આ જોઈ લો કેટલા માવા બનાવે જોઈ લો આ અમારા મુકેશભાઈ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જશે તો આવી જશે પાછા આપણા નવા બ્લોગમાં. તો આજે કઈ કામે જવાનું ક્યાંક કીધું હતું કે પછી રજા જ રહેતા આજ ઘરના જવાય બ્લોગ આવશે. તો આજ મોડું ઉઠાઈ ગયું કેમ કે સવારે ઓલા સાંજે થોડુંક મોડું સૂતો હતો ને 11-12 વાગી ગયા હતા. આજ મોડું ઉઠાણું 9 વાગી ગયા હતા. હાલો હવે ઇંતજાર નાસ્તો કરી લઈએ પહેલાં. ગાજરના અથાણા શું કરવા અમારે સાંજે રોટલી. હાલો પહેલાં નાસ્તો કરી લઈએ મસ્ત બધાનું, પછી રખડવા જાય બધા પીને નીકળી ગયા રખડવા. આપણે આવીએ અત્યારના ડાયરેક્ટ જઈએ રખડવા. રખડું પલસી જિંદાબાદ. એમ તો કંઈ ટાઈમ નથી આવું જેટલા આવે લગ્ન છે ને એટલે આપણે તો ઘરમાં ગળી ગયા મસ્ત બધાના ઘડી ફોનમાં ખોદા મારીને પછી નીરજને બહાર નીકળી. હવે જમવાનું ટાણું થઈ ગયું પછી બહાર નીકળી અલગ મસ્ત મજાના બધા ઘર નહીં ગયા. બધા શું કહેવાય કે બીજા ઠેકાણે જવાના હોય ને લગ્ન હોય જવું પડે ને જાન. બાકી એ બધા જાનમાં ગયા છે ને અમે બધા ઘેર છે 5-7 જણા છે તે મોજ કરવાનું છે. આગળ ટેપ બંધ કરીને પછી ડાયરેક્ટ અહીંયા આવ્યું ઘરમાં. ભાઈને શર્ટ બદલાવીને પછી નીકળી ગયા મોવારા કપાવા રીતાભાઈને બે. હાલો જાય રસ્તે છે જઈએ આપણે ડાયરેક્ટ મોવારા કતરા બહુ મોટા થઈ ગયા તો ઓલા નહીં મોટા થઈ ગયા છે બાજરી ચાલો હવે જઈએ ડાયરેક્ટ મોવારા કતરા. ગામમાં તો વૈયા પણ ગામમાં એમ કીધું કે 4 વાગે આવી જતા અહીંયા મોવારાનો વારો આવી છે. એના માણસો હતા ઘણા તો 4 વાગે પાછું જવાનું થાય આપણે. તડકીને ઘેર આવી ગયું તો ઘેર મસ્ત મજાનો આપણે પોળો ખાઈ દઈએ ને પછી 4 વાગે છે આપણે દરેક મોવારા કતરા. તો એક તો આવ્યો ને એક જે અમારા પરેશભાઈ છે ને એ તો આવ્યા નથી. ભાર્ગવ છે ને એની બહાર જવાનું છે તો હવે 4 વાગે જવાનું છે. તડકીને આપણે મસ્ત મજાનો પોળો ખાઈ લઈએ. કાગડી જઈએ હતા નાકડી બે ગયા ઓલા સીતને માથાકૂટ કરીને પછી જઈએ સીધા 4 વાગે આપણે મોવારા કતરાવા. તો હાલો મસ્ત મજાનો પોરો ખાઈ લઈએ. તો હવે તો 3 વાગી ગયા. ગાડું બાડું જોડાણ કરીને એક મસ્તનું રેડી કેમ કે યાર્ડમાં જવાનું છે જવાર ભરવાનું છે. હવે જઈએ આપણે ઘેરે સીધા. તો હાલો જઈએ. ત્યાં શર્ટ બીજું હતું કારણ કે છે ને તે મોવારા કતરાવા જવાનું હતું ને તે પછી બદલાઈ નાખ્યું હતું. તો હવે જઈએ ઘેર ડાયરેક્ટ. જોઈ લો ખાલી માંડવા અમારા નાખેલા છે ને બાકી લાકડા જેવા. તો વાગી ગયા 4 ને જવાનું છે ગામમાં. આપણે બધાનો વ્યવહાર કરવા જવાનું હોય ને તો આપણે જવાનું છે. તો હાલો ગાડી લઈને જઈએ ડાયરેક્ટ. મારી મમ્મીના વાટે છે જઈએ. હવે રખડીને આવે ને 5 વાગી ગયા. તો હવે જઈએ પાછા અત્યારના ડાયરેક્ટ. હાલો જઈએ જો અમારા મુકેશભાઈ ગામમાં આવી ગયા ડાયરેક્ટ માવા લેવા આવ્યા અને માવાની ઇન્કમ એટલે આ જોઈ લો કેટલા માવા બનાવે જોઈ લો આ અમારા મુકેશભાઈ. 7:30 વાગી ગયા. બહુ મોડું થઈ ગયું કેમ કે કામ હતું ને એટલે કંઈ કરવાનું કંઈ સમય રહ્યો નહીં. તો હવે આપણે ઘેર આવીને મસ્ત બધાને ખાઈ લીધું મસ્ત બધાને પછી રેસ્ટ કરી લીધો. હવે આ બ્લોગને અહીંયા જ કરી દઈએ આપણે. રજા તો લાંબુ થતું નથી. તો એ હોપ તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.